હાલો કિશનભાઈઓ, આ જે વિડીયો મૂકવામાં આવેલ છે એ કિસાનભાઈઓ માટે છે અને કિસાનભાઈઓને જાણવા માટે છે. તો જરૂર જોજો, અંત સુધી જોજો, પૂરેપૂરો જોજો તો જાણવા મળીએ. આજ સરકાર બધી ઓનલાઈનમાં સબસિડી કિસાનભાઈઓને આપે છે, તેમાં નાના ખેડૂત છે તે વંચિત રહી જાય છે સબસિડીથી. શું કામ? એનું કારણ છે કે મિની ટ્રેક્ટર લેવાની એમાં કેપેસિટી નથી. 3 લાખ રૂપિયા ખાલી મોરા ના પડે, પછી ઓજાર લેવા હોય તો એના પૈસા પડે, તો એની કેપેસિટી નથી. એને તગો લેવાની કેપેસિટી નથી. 1.5 લાખનો તગો 5-7 વીઘા ખેડતો હોય ખેડૂત, એને લેવાની એની કેપેસિટી નથી. એટલે જે સરકાર તરફથી સબસિડીઓ આવે છે એનાથી એ વંચિત રહી જાય અને કંઈ પણ વસાવી ન શકે. વાડીએ ગોડાઉન બનાવવું હોય તો 2-2.5 લાખ રૂપિયા જોઈએ તો એ બનાવી ના શકે અને એને કોઈ જાતની સબસિડીનો લાભ મળે નહીં ભાઈ. તો આવા નાના કિસાન ભાઈઓ છે એને સરકારને કંઈક શ્રીમંત ખેડૂત કરતાં પ્રોત્સાહન વધારે આપવું જોઈએ, આવી આપણી નમ્ર વિનંતી છે. ભલે તમે એને મિની ટ્રેક્ટર ના આપો, પણ તગો છેલ્લામાં છેલ્લું ખેતીનું આજ આધુનિકીકરણનું સાધન છે, 3 વ્હીલ તગો છે, એ તમે એને અપાવો સરકાર તરફથી. અને જે ગોડાઉન બનાવે છે એમાં કંઈક એને ડબલ સબસિડી કરી આપો. નાના ખેડૂત હોય એને, બધાય ખેડૂતને નહીં, નાના ખેડૂત છે એને જો તો એ બસી જાય. અને પેલો માલ જ બજારમાં ખેડૂતનો આવે છે ભાઈ. નાના ખેડૂત છે ને એનો માલ જ બજારમાં આવે છે. પહેલાં પહેલો ઉત્પાદન ગમે એનું કરે તો એ પહેલો માલ બજારમાં એનો આવે છે. શું કામ? એની મજબૂરી હોય એટલે એનો માલ પહેલાં બજારમાં આવે છે ભાઈ. અને એમાંથી વેપારીઓ ખૂબ કમાય છે, સરકારે કમાય છે. તો આવા નાના ખેડૂતને સબસિડીથી વંચિત ન રહી જાય એના માટે એવા હરેક પ્રકારના સાધન છે. એમાં જે આ સબસિડી આપો એનાથી દોઢી કરીને આપો નાના ખેડૂતને, 5થી 7 વીઘા સુધીના જે ખેડૂત છે એને, તો એ સાધન વહાવી શકે અને સરળતાથી ખેતી કરી શકે. અને ભાઈ કરે જ છે. તો આવી આપણે સરકારશ્રીને આવી નમ્ર વિનંતી છે મિત્રો. તો આવું કરવાથી ખેતીને પ્રોત્સાહન મળીએ અને ખેતી કરે જ છે અને કરીએ. આવું કરવું જરૂરી છે ભાઈ. નકર અમુક ટાઈમ થાય તો નાના ખેડૂત બધા ખેતી વેચી અને મૂકી દે ભાઈ. કારણ કે નાના ખેડૂત બચે નહીં. કારણ કે એને કાયમ ભાડે હાથી હાંકવું, કાયમ બધું ભાડે જ કરાવવું, એટલે એને પોહાય નહીં, પરવરે નહીં, મોંઘું પડી જાય. કારણ કે 5 વીઘા ખેતરમાં વાવણા વખીણા કરી લ્યો, 10,000 દાટો જોઈએ ભાઈ. 500 રૂપિયા વીઘે વાવવાના લે, એમાં હમા રાખવાના બહો લે, બેલો હાંકવાના બહો લે. ખાલી વાવી લ્યો ને તો 5,500-6,000 રૂપિયા જોઈએ. પછી એમાં 2-5 વાર વખીડા હાંકવા પડે તો 10,000 તો એ જ થઈ જાય વાવણા વખીડાના. પછી એ માંડવી પાડવા માટે 500 વીઘે પાછા બીજા જોઈએ, 25 હોય થઈ જાય, 12-15,000 તો ભાઈ એના થઈ જાય. પછી 3,000 રૂપિયાનું તો વીઘે બિયાણ જાય. 3,000નું વીઘે બિયાણ જાય મિત્રો. પછી એમાં તેથી સુફર નાખ્યું હોય, ખાતર નાખ્યું હોય, દવા છાંટી હોય. આવું કરીને તો નાના ખેડૂતની પાછળ કાંઈ વધે નહીં ભાઈ. તો એને પ્રોત્સાહન આપો અને આવી અમારી નમ્ર વિનંતી છે ભાઈ સરકારશ્રીને કે નાના ખેડૂતને પ્રોત્સાહન આપો અને આપવું જોઈએ ભાઈ. તો એ ઉની હારે ખેતી કરી શકે અને કરીએ અને કરે છે ભાઈ. આ મજબૂરીથી કરે. જો સરકારનું આવું પ્રોત્સાહન મળે તો ભાઈ સરળતાથી કરી શકે. તો આ વિડીયો જોજો, જરૂર જોજો અને બીજાને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓને ખબર પડે કે આવી આપણે સરકાર પાસે માગણી કરવી જોઈએ ભાઈ. તો જય જવાન જય કિસાન.